નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોચંબા ખાતે સર્વ ધર્મ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. કોચંબાના તરસાડી દાદરી ખાતે 4 મેના રોજ નઈ દિશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ ધર્મ સમૂહ લગ્નનું આયોજન ગંગા ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ, અતુરણ અને શીખી દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં 6 જેટલા હિન્દુ મુસ્લિમ સમાજના નવયુગલોએ પોતપોતાના ધાર્મિક વિધિ મુજબ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ટ્રસ્ટ દ્વારા આ અગાઉ પણ સર્વ ધર્મ સમૂહ લગ્નનું આયોજન તથા મેડિકલ કેમ્પ અને સ્કૂલના બાળકોને દફતર તેમજ ચોપડાનું વિતરણ શીખી દાતાઓના સહયોગથી કરાયું હતું અને આવનારા દિવસોમાં પણ સામાજિક પ્રવૃત્તિ કરવાની નામ ધરાવી રહ્યા છે. આ સર્વ ધર્મ સમૂહ લગ્નના આયોજનમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એક જ મંડપ નીચે ઉપસ્થિત રહી એક જ મંડપ નીચે હિન્દુ મુસ્લિમ સમાજના નવયુગલોએ પોતપોતાના ધાર્મિક વિધિ મુજબ પ્રભાતમાં પગલાં પાડ્યા હતા. દરમિયાન સૌએ સાથે ભોજન લીધું હતું. એકતા અને સમાનતાનું ઉદાહરણ હતું. ટ્રસ્ટ દ્વારા નવયુગલોને સંપૂર્ણ ઘર વખરીના જરૂરી સમગ્ર सामग्री अर्पण કરવામાં આવી હતી. હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા. गुजारिश है कि उनको इज्जत से एहतिमाम से बैठाइए और उनको खाने के पूरे सपोर्ट दें और इंशाल्लाह दुआ के अंदर सबकी गुजारिश करें और जितने भी मेहमान आए भाई सब ताड़ीओथी वधावी लिए। अमरा नई दिशा चेरिटेबल ट्रस्ट प्रमुख श्री आरिफ भाई पठाण आ लोग सम्मानित करे छे।